જિનેન્દ્ર, નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ આયોજિત જૈન સાહિત્યના 1 વર્ષીય સર્ટિફિકેટ કોર્સમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. આજના આપણા વિદ્વાન વક્તા પ્રોફેસર ડોક્ટર મહેશભાઈ ચંપકલાલનું હું વિશેષ સ્વાગત કરું છું. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના મેન્ટર સીકે મહેતા સાહેબ અને સર્વ 8 ટ્રસ્ટીઓ અને ખાસ કરીને અમારા સર્વ સ્વાધ્યાયીઓ વતી આજે આપનું આ મંચ ઉપર સ્વાગત કરતા ખૂબ જ આનંદ અનુભવું છું. કોઈ પણ વર્ષની શરૂઆત જો આટલી અદ્ભુત હોય ને તે વર્ષ ખૂબ જ ગમે. કારણ કે આજે એક વિદ્વાન વક્તાની વાણી સાંભળવાનો માત્ર આનંદ નથી, પરંતુ જૈન સાહિત્યના વિશ્વમાં નાટ્ય ક્ષેત્રે કેવું કામ થયું છે એવો એક નવલો વિષય સાંભળવાનો આનંદ છે કે જેના વિશે ઘણી બધી મનમાં ભ્રમણાઓ છે, જેના વિશે ઘણી બધી મનમાં શંકાઓ છે, અને એ ભ્રમણાઓ અને શંકાઓને તોડવા માટે આજે વિશ્વ સાહિત્ય અને ભારતીય નાટ્ય સાહિત્યમાં જેમનું ખૂબ જ મહત્વનું નામ છે એવા મહેશભાઈ વિશે જો વાત કરીએ તો ઘણી બધી વાતો થઈ શકે. આપણે થોડાક દિવસ પહેલા એમને પ્રત્યક્ષ રૂપે પ્રવીણભાઈએ જ્યારે આપણને હસ્તપ્રતની ફિલ્મ દેખાડી ત્યારે મળ્યા હતા. એ પૂર્વે પ્રાથમિકા કોર્સમાં પણ આપણે મળ્યા હતા અને અન્ય એ સિવાય આપણે અનેક વાર ક્યારેક પાઘડીમાં તો ક્યાંક કોઈક બીજા રૂપે મહેશભાઈને મળતા રહીએ છીએ. પરંતુ મહેશભાઈ એટલે ખૂબ જ નમ્ર સાલસ એવા એક વિદ્વાન પ્રોફેસર, એમિરેટ્સ પ્રોફેસરની ડિગ્રી જેમને એમને પ્રતિષ્ઠા મળી છે. MS યુનિવર્સિટી વડોદરાના પૂર્વ અધ્યક્ષ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન, તેમને MS યુનિવર્સિટીમાંથી જ પોતાનો અભ્યાસ કર્યો. PhDની ડિગ્રી ડ્રામામાં પણ મેળવી, ગુજરાતી સાહિત્યમાં પણ પ્રાપ્ત કરી, ડિલીટની ડિગ્રી પણ તેમની પાસે છે. અને ત્યાર પછી કેટલાય વિદ્યાર્થીઓ એમના હાથ નીચે તૈયાર થયા છે. 1973 થી 1981 સુધી મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ સાથે પણ સંકળાયેલા રહ્યા. INT અને બહુરૂપી જેવી નાટ્ય સંસ્થાઓમાં પણ તેઓએ ખાસો સમય કામ કર્યું. મહેશભાઈ ખાસ કરીને જે ઇન્સ્ટિટ્યૂટ બહુ જ વખણાય છે એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી જે સિમલામાં સિનિયર ફેલો તરીકે પણ તેઓ 2 વર્ષ કાર્ય કરી ચૂક્યા છે. ખૂબ જ ઉત્તમ અનુવાદો મહેશભાઈ પાસેથી આપણને મળ્યા છે. એટલે આમ તો કહું તો એક ઉત્તમ પ્રાધ્યાપક, રંગકર્મી, અનુવાદક, દિગ્દર્શક, લેખક, કંઈક કેટલું. અને કેટલા બધા નાટકો એમની સાથે જોડાયેલા છે. પરિત્રાણને યાદ કરું, સુમનલાલ ટી દવેને યાદ કરું, શતખંડને યાદ કરું, કે પછી શર્વિલિકને યાદ કરું, કે કેમ મકનજી ક્યાં ચાલ્યાને યાદ કરું, પછી સુદામાજી બોલ્યાને યાદ કરીએ. એવા અનેક નાટકોમાં યાદગાર ભૂમિકા ભજવી છે. અને સંગીત નાટ્ય અકાદમી સાથે પણ જોડાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ત્યાંથી એમના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. નાટ્ય ક્ષેત્રે એમનું ખૂબ જ મહત્વનું કાર્ય કર્યું છે. 4 પુસ્તકો, 3 ગ્રંથોનું પ્રકાશન ત્રિવેણી કલા સંસ્થાન તરફથી થયું છે. અને આવી બીજી કેટલીય બધી પ્રાપ્તિઓ મહેશભાઈ પાસે છે, જેની થોડીક વાત તો આપણે આવતીકાલે પણ કરશું. આજે મહેશભાઈ આપણી સાથે વાત કરવાના છે નાટ્ય દર્પણ ગ્રંથ વિશે. અને આ પણ એક અદ્ભુત નાટ્ય ગ્રંથ છે જેના વિશે મહેશભાઈ પ્રકાશ પાડશે. અને મહેશભાઈ જ્યારે આ વાત કરી કે સિચલબેન આ તો જૈન મુનિએ લખેલું નાટક છે, નાટ્ય ગ્રંથ છે અને એના વિશેની આખી વિવેચના છે, ત્યારે મને પોતાને પણ આશ્ચર્ય થયું કે કેવું એક અદ્ભુત કાર્ય જૈન સાહિત્યમાં થયું છે. તો મહેશભાઈ, આપનું ફરી એકવાર આ મંચ ઉપર સ્વાગત કરતા ખૂબ આનંદ અનુભવું છું અને આપને સહર્ષ આવકારતા હવે આજનો વિષય આપનો છે નાટ્ય દર્પણ. એ વિશે આપ પ્રકાશ પાડો, આપ આપની વાત રજૂ કરો. આવકાર છે. નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો આપને નવા વર્ષની શુભકામનાઓ. 2021 અને પછીના વર્ષો કોરોના મુક્ત થઈને આવે એવી અભિલાષા છે, જેથી કરીને આપણે સામ સામે બેસીને આંખમાં આંખ પરોવીને એકબીજાને જોઈએ અને સાંભળીએ એવી સ્થિતિ ઊભી થાય. મિત્રો, ભારતીય નાટ્ય પરંપરા ખૂબ જ પ્રાચીન છે.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આપણો આ જે દીર્ઘ વારસો હતો એનાથી આપણે વિમુક્ત થઈ ગયા. એમની ચાલ કહો તો ચાલ ને આપણી નબળાઈ કહો તો આપણી નબળાઈ, પણ સંસ્થાન કાળ સમયે જે વિદેશથી આયાત થયેલી રંગભૂમિ હતી, જેને આપણે પ્રોસિનિયમ થિયેટર કહીએ છીએ, એ પ્રોસિન થિયેટરમાં જે નાટકો પ્રસ્તુત થતા હતા, વાસ્તવદર્શી યથાર્થવાદી નાટકો, જેનો વારસો આજે પણ મુંબઈની રંગભૂમિએ જાળવી રાખ્યો છે. આજે પણ મુંબઈમાં મોટા ભાગના જે નાટ્યગૃહો છે એ બધા જ નાટ્યગૃહો પ્રોસિનિયમ થિયેટરની પ્રતિકૃતિ છે, અને એમાં આપણે એ પણ એક પરંપરા છે. પણ એક પરંપરા જ્યારે બીજી પરંપરાને ગ્રસી લે, એક ભાષા જ્યારે બીજી ભાષાને ગ્રસી લે, ત્યારે પ્રશ્નો ઉભા થાય છે. એટલે આપણો એક સાંસ્કૃતિક આપણો વારસો, એ વારસા તરફ પુનઃ વળવાની આ ક્ષણ છે. 2020 પછીના વર્ષો ભારતના છે, તો એ ભારતના વર્ષો કેમ છે? આપણે અતીત તરફ જરા દ્રષ્ટિ માંડીએ. મિત્રો, આજથી 2500 વર્ષ પહેલા નાટક વિશેનો એક સર્વસંગ્રહ જેને કહી શકાય, એના સૈદ્ધાંતિક પક્ષ અને એના પ્રાયોગિક પક્ષ, નાટક કેવી રીતે લખાય, નાટક કેવી રીતે ભજવાય અને નાટકનો આસ્વાદ કેવી રીતે લેવાય, આ ત્રણેય બાબતોને આવરી લેતો ગ્રંથ સંસ્કૃત ભાષામાં ભરત મુનિ નામના કોઈ મુનિએ રચેલો એવો આપણી પાસે આ ગ્રંથ પ્રાપ્ત છે. એમાં 36 કે 37 અધ્યાય છે. આ 125 વર્ષ પહેલા આપણા હાથમાં આવેલો ગ્રંથ છે, પણ એ લખાયો છે 2500 વર્ષ પહેલા કાલિદાસ પૂર્વે. કારણ કે કાલિદાસે પોતાના નાટકોમાં જે કઈ સિદ્ધાંતોનું પરિપાલન કર્યું છે, એ આ નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું પરિપાલન છે. એમના પૂર્વે થઈ ગયેલા મહાકવિ ભાસ, કે જે આપણા પહેલા નાટ્યકાર છે, એમણે પણ નાટ્યશાસ્ત્રને જુદી રીતે એના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની રચનાઓ કરી છે. ટૂંકમાં ઈસવીસન પૂર્વે 200 અને ઈસવીસન 200, આ 400 વર્ષના ગાળામાં સંસ્કૃત ભાષામાં નાટ્યશાસ્ત્ર નામે ગ્રંથ પ્રાપ્ત થાય છે. એ ભરત મુનિના નામે ચડેલું છે, કારણ કે ભરત મુનિ જેવા કોઈ મુનિ આપણને ઐતિહાસિક પ્રમાણ સાથે પ્રાપ્ત થતા નથી. વળી આ એક જ કર્તાએ લખેલો ગ્રંથ નથી. અનેક કર્તાઓએ સમયના જુદા જુદા સીમા બિંદુઓ ઉપર આ ગ્રંથમાં ઉમેરણ કરેલું છે. ટૂંકમાં 400 વર્ષના ગાળામાં લખાયેલો આ ગ્રંથ છે. એને ભરત મુનિ કૃત અથવા ભરત મુનિના નામે ચડેલો આકર ગ્રંથ નાટ્યશાસ્ત્ર કહેવામાં આવે છે. આ નાટ્યશાસ્ત્ર ગ્રંથની જે રચના થઈ, એમાં મુખ્યત્વે એનો જે મુખ્ય વિષય છે તે અભિનેતાને તાલીમ આપવા માટે છે. એના 36 અધ્યાયમાંથી સવિશેષ 28 જેટલા અધ્યાય કેવળ અને કેવળ અભિનય અને એના વિવિધ પ્રકારો અને અભિનય સાથે સંલગ્ન વિવિધ બાબતો સાથે સંકળાયેલા છે. પણ આજે આપણો વિષય આ નાટ્યશાસ્ત્ર નથી. આ પૂર્વ ભૂમિકા બાંધવી આવશ્યક છે. એરિસ્ટોટલે કાવ્યશાસ્ત્ર લખ્યું, એમાં નાટકને સાહિત્યના સ્વરૂપ તરીકે અને ખાસ કરીને ટ્રેજેડીને એની મીમાંસા કરી છે.
પણ ટ્રેજેડીની ભજવણી બાબતે એને જાજો પ્રકાશ નથી પાડ્યો. એરિસ્ટોટલ કાવ્યશાસ્ત્ર લખે છે અને ભરત મુનિ નાટ્યશાસ્ત્ર, જ્યાં પાયાનો ભેદ છે. તો આ નાટ્યશાસ્ત્રના એક ઉણપ છે કે એમાં સિદ્ધાંતોના સ્પષ્ટીકરણ માટે નાટકોમાંથી ઉદાહરણ આપવામાં આવ્યા નથી. કોઈ પણ નાટકનું બે નાટક વિશે વાત છે, અમૃત મંથન, ત્રિપુર દાહ. પણ એ નાટકો કોણે લખેલા અને ક્યારે એ પ્રકાશિત થયા, પ્રકાશમાં આવ્યા, આપણને ખબર નથી. પણ ભરત મુનિએ આ બે રચનાઓ ઉલ્લેખ કર્યો છે. આ ભરત મુનિના નાટ્યશાસ્ત્ર ઉપર અભિનવ ગુપ્તની ટીકા છે અને આ ટીકા બહુ જ મહત્વની છે. મૂળ રચના અને ટીકા વચ્ચે 1000 વર્ષનો અંતર છે. પણ એ ટીકાકારે ઘણા બધા બિંદુઓને સ્પષ્ટ કરી આપ્યા છે. એ અભિનવ ભારતી. તો આ નાટ્યશાસ્ત્ર, એના ઉપર લખાયેલી ટીકા, આ ગ્રંથ પછી જો બીજો કોઈ મહત્વનો ગ્રંથ હોય તો ધનંજય કૃત દશ રૂપક. એની અવલોક નામની ટીકા ધનિકે લખી છે, એના ભાઈએ લખી છે. જેમ ભરતની સાથે આપણે અભિનવ ગુપ્તને યાદ કરવા પડે સમજવા માટે, એ જ પ્રમાણે આપણે દશ રૂપકને સમજવા માટે એ જે અવલોક નામની ટીકા છે ધનિકે લખેલી, એનો પણ અભ્યાસ આપણે કરવો પડે. હવે દશ રૂપક શીર્ષક બતાવે છે તેમ એનો મુખ્ય વિષય 10 પ્રકારના રૂપક છે. હવે આપણે સમજીએ કે આ રૂપક શું છે. આ 10 રૂપક ગ્રંથની રચના જે કરવામાં આવી છે અને એમાં જે 10 રૂપકો વિશે વાત કરવામાં આવી છે, એ વાત પૂર્વે નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિ કરી ચૂક્યા છે. એમણે પણ રૂપકના 10 પ્રકાર બતાવ્યા છે. તો આ રૂપક શું છે? જ્યાં સુધી આ રૂપક સંજ્ઞા આપણે સમજીએ નહીં, ત્યાં સુધી નાટ્યશાસ્ત્ર કે 10 રૂપક કે નાટ્ય દર્પણ ન સમજાય. તો મિત્રો, આજે ડ્રામા, અંગ્રેજીમાં જે ડ્રામા શબ્દ છે અને એક બીજો શબ્દ છે પ્લે. આ ડ્રામા શબ્દ, પ્લે શબ્દ, એના સમાનાર્થી શબ્દ તરીકે આપણે ગુજરાતી ભાષામાં અથવા ભારતીય પરંપરામાં નાટક એ સંજ્ઞા પ્રયોગ છે. આ નાટક શું છે? નાટક રૂપકના 10 પ્રકારો પૈકીનો એક પ્રકાર છે. નાટક રૂપક છે, પણ રૂપકના બધા પ્રકારો નાટક નથી. તો આ બે સંજ્ઞાઓ જુદી કેમ? અને જો રૂપક શબ્દ હોય તો આજે પ્રચલિત કેમ નથી? આપણે કયું રૂપક જોવા જઈશું એમ કોઈને પૂછતા જ નથી. આપણે એમ જ કહીએ ચાલો કયું નાટક જોવા જઈશું. આપણે આજે કયા નાટકનો પ્રયોગ છે, કઈ નાટ્ય મંડળી કરવાની છે, નાટકના કયા કયા પ્રકાર છે, મર્ડર મિસ્ટ્રી છે, કોમેડી છે, કયા પ્રકારનું નાટક છે. એટલે નાટક સંજ્ઞા એટલી બધી રૂઢ થઈ ગઈ છે કે આપણા માટે આ જે રૂપક શબ્દ છે એ જરા નવો લાગે છે. 6,500 વર્ષ સુધી તો રૂપક કેમ? નાટક એ ભજવવા માટેનું સ્વરૂપ છે. સાહિત્યના બીજા સ્વરૂપો છે, કવિતા, નવલકથા. આ બધા સાહિત્યના સ્વરૂપો શ્રાવ્ય પ્રકારના છે, વાંચવા માટેના છે. એ દ્રશ્ય નથી. ટૂંકમાં એ રંગમંચ ઉપર ભજવાતા નથી. જોકે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે તો કવિતાનું પણ મંચન થાય છે,
અને કહાની કા મંચ એ પ્રકારનું તો આખું સ્વરૂપ ઉભું થયું છે કે જ્યાં વાર્તાને વાર્તા સ્વરૂપે જ ભજવવામાં આવે છે. કહાની કા રંગમંચ એ શબ્દનો પણ પ્રયોગ થાય. પણ આપણે નાટકને ભજવવા માટેની સાહિત્યિક કૃતિ એવો અર્થ ઘટાડ્યો છે. ટૂંકમાં એ દ્રશ્ય છે, ટૂંકમાં એ આંખથી જોવાનો વિષય છે, એ રૂપ છે. એટલે રૂપ શબ્દ ઉપરથી રૂપક શબ્દ આવે, કારણ કે નેત્રનો વિષય છે, આંખથી જોવાનો વિષય છે. મુખ્યત્વે કાનથી સાંભળીએ છીએ સંવાદો, સંગીત, પણ નાટકને આપણે ભજવાતું જોઈએ છે, રંગમંચ ઉપર ઉઘડતું જોઈએ છે, એનો સાક્ષાત્કાર આપણે આપણી આંખથી કરીએ છીએ. એટલે રૂપકમાં આ એક અર્થ રહેલો, રૂપકમાં એક બીજો અર્થ પણ રહેલો છે કે જે અભિનેતા છે, એ નટ છે, એ પાત્ર બનીને આવે છે. નટ નટ નથી રહેતો. હું કોઈ ઐતિહાસિક પાત્ર ભજવતો હોઉં તો થોડી ક્ષણો માટે હું મારા આ ચહેરા ઉપર એક નવો ચહેરો, એટલે નટના ચહેરા ઉપર પાત્રના રૂપનું આરોપણ કરવામાં આવે છે. એટલે નટ નટ નથી રહેતો, પાત્ર બનીને આવે છે, અને આવું નાટકમાં બને છે. નવલકથામાં પાત્રો આવતા હોય છે, પણ એને ભજવનાર કોઈ નટ ત્યાં નથી થતો. એ તો તમે જ તમારી મનની રંગભૂમિ પર એનો સાક્ષાત્કાર કરો છો. સરસ્વતી ચંદ્ર વાંચતા હો તો બધા જ પાત્ર તમારી આગળ ઉઘડતા આવે છે, મનોભૂમિ ઉપર. પણ રંગભૂમિ પર જો સરસ્વતી ચંદ્ર નાટક રૂપે ભજવાતું હોય, સિરિયલ રૂપે આવતું હોય કે ફિલ્મ રૂપે આવતું હોય, તો એ બધા પાત્રો સજીવન થાય છે, અને નટ એ રૂપ ધારણ કરીને આવે છે તમારી સામે, સાક્ષાત પાત્ર બનીને આવે છે. એટલે આ રૂપક સંજ્ઞા, મારી દ્રષ્ટિએ આ રૂપક સંજ્ઞા બહુ વ્યાપક છે. અને આ રૂપકના 10 પ્રકાર નાટ્યશાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે. આ 10 રૂપકોને જ વિષય બનાવીને 10 રૂપકની રચના થઈ છે. તો આ નાટ્ય દર્પણ છે, એ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં જે રૂપક વિશે વાત કરવામાં આવી છે, અને 10 રૂપકમાં પણ 10 રૂપકો વિશે જે વાત કરવામાં આવી છે, એમાં પોતાના તરફથી ઉમેરો કરી ક્યાંક ભરતના અને ક્યાંક ધનંજયના સિદ્ધાંતોનું ખંડન કરીને નિર્ભીકપણે નવા મતની સ્થાપના કરે છે. તો આ નાટ્ય દર્પણ છે, એનું શીર્ષક જ સૂચવે છે ત્યાં દર્પણ છે. નાટકને સંસારનું પ્રતિબિંબ કહ્યું છે. કોઈ પણ દેશે સાંસ્કૃતિક વિકાસ કેટલો કર્યો છે એ જો તમારે તપાસવું હોય ને, તો આદરણીય ચંદ્રવદન મહેતા, આપણા વિશ્વ પિતામહ નાટ્ય જગતના, એવું કહેતા કે એ દેશની તમે રંગ નાટક જુઓ એટલે તમને ખબર પડી જાય કે એનો સાંસ્કૃતિક વારસો કેટલો સમૃદ્ધ છે, અને અત્યારે કે આરસી છે, એ દર્પણ છે. આ નાટક એ દર્પણ છે, સ્વચ્છ હોય. એને આપણે કહીએ છીએ ને કે મનોમુકુર સ્વચ્છ હોવું જોઈએ. મુકુર શબ્દ પણ દર્પણના અર્થમાં છે. જેનું મન કોઈ પણ પ્રકારના આગ્રહ પૂર્વગ્રહ વિનાનું હોય, એ જ સાચી શકે. એટલે મનોમુકુર સ્વચ્છ હોવું. આ નાટ્ય દર્પણ એ રચનાકાર છે. મિત્રો, 2 જૈન મુનિઓ છે, અને આ મધ્યકાળમાં થઈ ગયેલા છે. એકનું નામ છે રામચંદ્ર અને બીજાનું નામ છે ગુણચંદ્ર. અને આ બંને
આચાર્ય હેમચંદ્રના શિષ્ય છે. હેમચંદ્ર, આચાર્ય હેમચંદ્રના નામથી આપ પરિચિત હશો જ, કારણ કે એમણે જેટલી સંસ્કૃતની સેવા કરેલી છે જૈન મુનિએ, એટલી ભાગ્યે જ કોઈ બીજા એ કાળમાં થઈ ગયેલા સારસ્વતોએ કરી હશે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં અને સિદ્ધરાજ જયસિંહની ઉપસ્થિતિમાં એમણે રામચંદ્રને પોતાના પટ્ટ શિષ્ય ઘોષિત કરેલા. તો આ રામચંદ્ર પોતે કેવળ નાટ્યશાસ્ત્રી નથી, સ્વયં રૂપકોના રચનાકાર છે. એમણે પોતે રૂપકોના વિવિધ પ્રકાર ખેડ્યા છે. એની આપણે કાલે વાત કરવાની છે. પણ એ સ્વયં નાટ્યકાર છે. કેવળ સિદ્ધાંતો લખનાર નથી, પણ એ સિદ્ધાંતોને અમલમાં મૂકીને રસાત્મક કૃતિ આપીને એ સિદ્ધાંતોનું દર્શન કરાવે છે. તો આ રૂપક છે, દશ રૂપક છે. એ દશ રૂપક અને એની સાથે સંકળાયેલા વિવિધ તત્વોની વાત એ આપણને 3 ગ્રંથોમાં મળે છે. સૌથી પહેલા નાટ્યશાસ્ત્રમાં, પછી દશ રૂપક અને પછી વિશદ આપણને નાટ્ય દર્પણમાં પ્રાપ્ત. નાટ્ય દર્પણ એ 4 ખંડોમાં વહેંચાયેલો, 4 પ્રકરણમાં વહેંચાયેલો છે કે 4 અધ્યાયમાં વહેંચાયેલો છે. નાટ્યશાસ્ત્રમાં 36 અધ્યાય છે, ત્યાં અધ્યાય શબ્દનો પ્રયોગ કર્યો છે. દશ રૂપકમાં પ્રકાશ શબ્દનો પ્રયોગ છે, પણ અહીં એ 4 પ્રકાશ છે. હવે એ વખતે ગ્રંથ જે રચાતા હતા એમાં આ ગ્રંથમાં તમે જોશો કે વિવેક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. 4 વિવેક છે. આ 4 વિવેકમાં વિભક્ત એવી આ રચના છે. 4 પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. અને જ્યાં આ વિવેક પૂરો થાય છે ત્યાં વિવેકનો વિષય શું હતો એ વિશે ગ્રંથકાર વાત. જેમ કે પહેલો જે વિવેક છે, પહેલો અધ્યાય છે, પહેલું જે પ્રકરણ છે, એના અંતે ગ્રંથકાર કહે છે કે નાટક નિર્ણય વિશેનો આ પહેલો વિવેક હતો. એટલે દશ રૂપકમાંથી જેનો પહેલો પ્રકાર છે અને જે સૌથી વિશેષ જાણીતો છે, લોકપ્રિય છે, તે નાટક વિશે મેં આ પ્રથમ વિવેકમાં ચર્ચા કરી. એટલે શબ્દ વાપર્યો છે નાટક નિર્ણય. નાટક કોને કહેવાય? નાટક બીજા બધા રૂપક કરતા કઈ રીતે જુદું પડે? એનો નાયક કેવો હોવો જોઈએ? દશ રૂપકમાં આ 10 રૂપકને એકબીજા કરતા અલગ પાડતા 3 પરિબળો બતાવેલા છે, બહુ સ્પષ્ટ. ભરતે એવી કોઈ પરિપાટી નથી આપી. એને વાત તો કરી જ છે, પણ આમ સ્પષ્ટપણે આંગળી મૂકીએ અને વાત કરી શકીએ એવા 3 પરિબળો દશ રૂપકકારે બતાવ્યા છે. આ 10 રૂપકના વિભેદક તત્વો કયા? ભેદક તત્વો કયા? વસ્તુ, વાર્તા, પ્લોટ, ઘટનાઓ, બીજું એનો નાયક, નેતા, અને ત્રીજું એનો રસ. આ 3 પ્રકાર, 3 એના ભેદક તત્વો છે. વસ્તુ બદલાય, નાયક બદલાય, રસ બદલાય, તો રૂપક બદલાઈ જાય. તો આ દશ રૂપકમાં
સૌથી પહેલો મહત્વનો કોઈ રૂપક હોય તો તે નાટક છે, અને એના પછીના ક્રમે આવતું હોય તેનું નામ છે પ્રકરણ. હવે મિત્રો, પ્રકરણ 1, 2 એ પ્રકરણ સાથે આને સરખાવતા. આ પારિભાષિક સંજ્ઞાઓ છે, આપણે એને સમજી લેવું પડે. જો 10 રૂપકમાંથી સૌથી વધારે પૂર્ણપણે વિકસિત એવા 2 રૂપકો તે નાટક અને પ્રકરણ. નાટક અને પ્રકરણમાં પાયાનો તફાવત છે. નાટકમાં એનું જે વસ્તુ, એની કથા એ જાણીતી હોય, પુરાણમાંથી લેવામાં આવી હોય, ઇતિહાસમાંથી લેવામાં આવી હોય, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોમાંથી. ટૂંકમાં પ્રેક્ષક એની વાતથી પરિચિત હોય. એ ઘટના કેવી રીતે બને છે જોવામાં એને રસ હોય. શું એ મહત્વનું નથી, પણ કેવી રીતે. એ સિરિયલ આપણે જોતા હોઈએ તો રામાયણની કથાથી આપણે પરિચિત છે, અને છતાં આપણે સિરિયલ કેમ જોવા જઈએ છીએ? કારણ કે આપણને એમાં રસ છે કે આ બધું બને છે કેવી રીતે. રાવણ સીતા મૈયાને ઉપાડી ગયો તો કેવી રીતે ઉપાડી ગયો એ જોવામાં રસ છે. આપણે કથાની તો ખબર છે જ, આપણને તો પહેલેથી ખબર છે કે આવું આવું બનશે, પણ એ કેવી રીતે બને છે એમાં આપણને વધારે રસ છે. એટલે નાટક એ રૂપકનો એવો પ્રકાર છે કે જેની કથા વસ્તુ પરિચિત છે, પ્રેક્ષક જાણે છે. હવે એ પ્રેક્ષક નાટક એટલા માટે જોવા માટે આવ્યો છે કે કેવી રીતે બને છે એમાં એ રસ ધરાવે છે, એની ઉત્સુકતા છે, એનું કુતૂહલ છે. એનો નાયક પણ જાણીતો છે. એ રામ હોય, અભિજ્ઞાન શાકુંતલ એ નાટક છે, કારણ કે શકુંતલાનું ઉપાખ્યાન એ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. પણ કવિ કાલિદાસે એ ઉપાખ્યાનમાંથી નાટકની રચના કેવી રીતે કરી છે એ જોવા માટે પ્રેક્ષક આવે. એ નવી શકુંતલા કેવી છે, તાપસ બાળા છે એ કેવી છે, એ દુર્વાસા મુનિનો શ્રાપ તો એમાં છે જ નહીં, અને કાલિદાસ લઈ આવે છે. એ વીંટી લઈ આવે છે, તો એમાં આ નાટક બનાવવા માટેનો ઉમેરણ છે. પણ દુષ્યંત નવો નથી, શકુંતલા નવી નથી, એ તો ખ્યાત છે. એટલે ઘટના ખ્યાત છે, એનો નાયક ખ્યાત છે, અને શૃંગાર અને વીર રસનું નાટક છે. પણ એની સરખામણીમાં પ્રકરણ શું છે? પ્રકરણ મિત્રો એને કહેવાય કે જેની કથા કવિ કલ્પિત હોય, ઉત્પાદ્ય હોય, કવિની કલ્પનાનું ફળ હોય, એ પ્રસિદ્ધ ન હોય. એનો નાયક એ પણ પ્રસિદ્ધ ન હોય. નાટકનો નાયક રાજચરિત ધરાવતો એટલે રાજા, પણ પ્રકરણ હોય એનો નાયક એક અમાત્ય હોય એટલે પ્રધાન હોય, વિપ્ર હોય, સચિવ હોય, એટલે રાજા કરતા ઉતરતો. કથા તો એની જાણીતી હોય જ નહીં, કવિ કલ્પના, પણ એનો નાયક પણ રાજાના એનાથી ઉતરતો. પુરોહિત હોય, અમાત્ય હોય, સાર્થવાહ હોય, વણિક હોય, વિપ્ર હોય, સચિવ હોય, પણ એમાં રસની દ્રષ્ટિએ કોઈ ફેરફાર. નાયિકા જુદી હોય, ગણિકા પણ એની નાયિકા હોઈ શકે. નાટકમાં તો ઉચ્ચ કોઈ દિવ્ય પણ હોઈ શકે.
વિક્રમોર્વશીયમમાં ઉર્વશી છે, એ દિવ્ય છે, અપ્સરા છે, રાજાના પ્રેમમાં છે, રાજા અપ્સરાના પ્રેમ. પણ મૃચ્છ કટિક નામનું જે રૂપક છે, મિત્રો તમને યાદ હોય તો ઉત્સવ નામની ફિલ્મ બને. એ ઉત્સવ ફિલ્મ શશી કપૂરે બનાવેલી, ગિરીશ કાર્નાડ એના દિગ્દર્શક હતા, અને એમાં શેખર સુમન અને રેખા અનુક્રમે ચારુદત્ત અને વસંત સેનાની ભૂમિકા ભજવતા. હવે વસંત સેના કે ચારુદત્ત જાણીતા પાત્રો નથી. એ તો એના રચનાકાર શુદ્રક, અને એ પહેલા આવી ગયેલું દરિદ્ર ચારુદત્તમ ભાસનું, એમાંથી લીધેલા પાત્રો છે. પણ કવિ કલ્પના છે, એનો ઇતિહાસમાં, પુરાણમાં, મહાકાવ્યમાં ક્યાંય સ્થાન નથી. અને એની નાયિકા ગણિકા છે વસંત સેના. તો જુઓ પાયાનો તફાવત છે. નાટક અને પ્રકરણ આ પાયા. એટલે આ નાટક વિશેની ચર્ચા નાટ્ય દર્પણકાર એ પહેલા અધ્યાયમાં, પહેલા વિવેકમાં કરે છે, ને બહુ જ એને ઝીણવટ ભરી નજરથી તપાસે છે. એમાં એ શો વિવેક કરે છે કે રાજાનું ચરિત્ર તો ખરું, પણ એ ઉમેરે છે કે વર્તમાન કાળના રાજાનું નહીં, ભૂતકાળમાં જ થઈ ગયેલા રાજાનું વર્ણન હોય એમાં. એટલે રાજાના ચરિત્રનું પ્રસિદ્ધત્વ હોવું જોઈએ. એ પૂર્વકાળનો રાજા હોવો જોઈએ. આ ઉમેરણ કર્યું. અને કેટલી વાત સાચી છે કે વર્તમાન સમયના રાજાની વાત એમાં આવે જ નહીં. પ્રજાને રસ જ ના પડે. પ્રજાને તો ભૂતકાળમાં જે થઈ ગયેલા હોય ભવ્ય રાજાઓ, અને તમે જોશો કે મોટા ભાગના રાજાઓનું જે ચરિત્ર છે તે ભૂતકાળમાં થઈ ગયેલા રાજાઓનું છે. ઇતિહાસમાં જે જાણીતા થઈ ગયેલા છે. રામાયણ, મહાભારત જે આપણા મહાકાવ્ય વર્ષો પહેલા લખાયેલા, એના રામ, એના કૃષ્ણ, એના યુધિષ્ઠિર, તો ભૂતકાળમાં પૂર્વે થઈ ગયેલા, અને એમાં પોતાના નામથી, કા ચેષ્ટાથી, કા દેશથી એ જાણીતા. બીજી એમને બહુ મહત્વની વાત કરી મિત્રો, અને એ જે ધનંજયના મતનું ખંડન કર્યું કે નાટકનો નાયક દિવ્ય હોય જ ન શકે. ઈશ્વર, ભગવાન ક્યારેય પણ નાટકના નાયક ના બની શકે. મને નવાઈ લાગે કે રામ છે ને કૃષ્ણ છે, આ બધા તો આપણે ભગવાન માનીએ છીએ. કે ના, જ્યાં સુધી એ નાયક છે ત્યાં સુધી એ મનુષ્ય છે. રામ, રામાયણના રામ જ્યારે નાટકમાં આવે છે ત્યારે એ મનુષ્ય રૂપે આવે છે, ને માટે સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરે છે. કે જો દિવ્ય ચરિત્ર હોય તો સીતાના હરણને પોતાના દિવ્ય ચક્ષુ દ્વારા અગાઉથી નિહાળી ના લે, અને જો અગાઉથી નિહાળે તો પછી આ દુઃખ અને આ સુખની વાત જ ક્યાંથી આવે. એટલે એને બહુ સરસ તર્ક કર્યો છે કે કઠિનમાં કઠિન અગ્નિ પરીક્ષા જેવી વસ્તુ હોય તો પણ એ માત્ર વિચાર કરવાથી દૂર કરી દે. કારણ કે ઈશ્વર છે તો ઈશ્વરને નાયક ના બનાવે, કારણ કે એ સુખ દુઃખનો અનુભવ જ ના કરે. અને નાટકમાં તો સુખ અને દુઃખ બંને હોય. અરે સુખ અને દુઃખ છે માટે તો નાટક છે. એટલે આ જુઓ રામચંદ્ર અને ગુણચંદ્રના નાટ્ય દર્પણમાં આ કેવી દલીલ કરવામાં આવી છે, અને આપણને બરાબર ઉતરી જાય કે આ તદ્દન વાત સાચી છે. અને લોજિક આપે
કે ઈશ્વર પણ આવે ને તો માનવ અવતારે આવે. અરે મિત્રો, આ વાત સાચી છે. મોરારી બાપુ પણ ઘણી વાર કહે છે આ વાત કે વિષ્ણુના અવતાર છે, બરાબર છે, વિષ્ણુ ભગવાન છે, પણ રામ તો એમના અવતાર છે. અને અવતાર હોવાને કારણે પોતાનું જીવન કાર્ય છે. કૃષ્ણને પોતાનું જીવન કાર્ય છે અને એ કાર્ય સુખ દુઃખ સંબંધિત હોય છે. એટલે જ ઉત્તર રામચરિત ભવભૂતિનું, એમાં રામનો વિલાપ આપણે જ્યારે જોઈએ કે સીતા માટે એટલો જ પ્રેમ છે, પણ પોતાની ટેકને કારણે, ધર્મના પાલનને કારણે, એક બાજુ રાજધર્મ છે, એક બાજુ હૃદયનો ધર્મ છે. રાજધર્મને કારણે સીતાનો ત્યાગ કરે છે, પણ હૃદય ધર્મને કારણે એ એની પ્રતિકૃતિને, સોનામાં બનેલી એની પ્રતિમાને પોતાની પાસે બેસાડે છે યજ્ઞમાં. આ હૃદય ધર્મ છે. રાજધર્મ અને હૃદય ધર્મ એ બે વચ્ચેનો સંઘર્ષ ઉત્તર રામચરિતમાં. કારણ કે રામ માણસ છે, ત્યાં એ પતિ એક પ્રિયતમ પોતાની પ્રિયા એના વિરહમાં જે વેદના અનુભવે એ અનુભવે છે. અને આપણને પ્રતીતિકર લાગે છે કારણ કે રામ મનુષ્ય છે. કૃષ્ણ પણ એક પાર્થીના હાથે પગમાં એનું બાણ વાગે અને એના કુળનો નાશ થઈ યાદવો અને એ સ્વીકૃત બને. તો જુઓ, રામચંદ્ર ગુણચંદ્ર બહુ મોટી વાત કરી કે દિવ્ય આવે નહીં જ. હા, દિવ્ય તત્વ મદદ કરી શકે. એ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતો હોય ત્યારે દિવ્ય આત્મા એને મદદ કરી શકે, પણ એ સ્વયં નાયક ના બની શકે. એટલે એને બહુ ચોખ્ખી ના પાડે કે નાટકનો નાયક રાજા હોય, પૂર્વે થઈ ગયેલો રાજા હોય, અને રાજચરિત જ હોવું જોઈએ, દિવ્ય ચરિત્રમાં ન હોવું જોઈએ. એ એમણે પુરવાર કરીને આપ્યું. આ એમના ગ્રંથની તમે જુઓ કે કેવી મોટી રચના છે. બીજી વાત, હવે આપણે જોઈએ કે જૈન ધર્મની એમની જે આસ્થા છે એ પણ આમાં પ્રગટ થયા વિના નથી રહેતી. તો ગ્રંથના આરંભે એ જૈન વાણીની સ્તુતિ કરે છે. જેમ નાટ્યશાસ્ત્ર એ હિન્દુ ગ્રંથ હોવાને કારણે ભરત મુનિ એ બ્રહ્માની, મહાદેવની, વિષ્ણુની સ્તુતિ કરે છે. સર્જન અને વિસર્જન સાથે સંકળાયેલા દેવોની, અવતાર સાથે સંકળાયેલા દેવોની એ સ્તુતિ કરે છે. પણ નાટ્ય દર્પણ એ જૈન મુનિએ રચેલું છે, એટલે જીન વાણીની એ વંદના કરે છે. એનો પહેલો જ શ્લોક આપણને કહે છે કે આના રચનાકાર એ જૈન મુનિ છે. એટલે જીન વાણી, જૈન વાણીની સ્તુતિ કરે છે. કઈ જૈન વાણી? જેને 12 રૂપો દ્વારા સંસારને ન્યાયના માર્ગે પ્રસ્થાપિત કર્યું, એની હું વંદના કરું છું. તો જુઓ, અહીં 12 રૂપ બતાવવામાં આવ્યા છે. ધનંજયે 10 રૂપકની રચના 10 અવતાર સાથે જોડીને રૂપકના 10 પ્રકાર એમ પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો. તો નાટ્ય દર્પણકારે જીન વાણીમાં શ્રદ્ધા, જૈન વાણીમાં શ્રદ્ધા, એના 12 રૂપોમાં શ્રદ્ધા, એટલે રૂપકના 10 નહીં 12 પ્રકાર બતાવ્યા. અને આ 12 પ્રકાર પાછળ પણ તર્ક છે. એમને પોતાના મનમાં ઉકી નીકેલા પ્રકારો નથી બતાવ્યા. એમને 10 રૂપક તો ખરા જ, પણ 2 ઉમેર્યા. કારણ કે 12 રૂપો છે જૈન વાણીના, એટલે એમને પણ 12 રૂપો બતાવ્યા. તો 2 વધારાના નાટક અને પ્રકરણ, આ બંનેના તત્વોને ભેગા કરે. કેટલાક નાટકમાંથી લઈએ, કેટલાક પ્રકરણમાંથી, અને આ બેનું મિશ્રણ કરીએ
તો બીજા બે રૂપો ના બને. આ બંને પૂર્ણપણે વિકાસ પામેલા છે, તો એના પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, કથાનક પ્રસિદ્ધ હોય તો પાત્ર પ્રસિદ્ધ ના હોય, પાત્ર પ્રસિદ્ધ હોય તો કથાનક જાણીતું ના હોય. આમ કરીને આપણે નવા બે રૂપો ન કરી શકીએ. એટલે એમણે બે નવા રૂપો આપ્યા. એમાં એક તો ભરતે એનો સંકેત કરેલો છે, જેને વર્ણ સંકર કહીએ, એ પ્રકારના રૂપો. એમાં એક જ નો ઉલ્લેખ છે, નાટિકા. અને શ્રી હર્ષ નામના સંસ્કૃતના મોટા નાટ્યકારે રત્નાવલી નામની નાટિકા લખેલી છે, એનું પ્રમાણ છે. તો 11મો પ્રકાર નાટિકા કહેવાય છે. ભરતે એનો રૂપકમાં નથી કર્યો. ભરતે એનો ઉલ્લેખ આ પ્રકારે inferior kind of રૂપક, not as great as નાટક and પ્રકરણ નાટિકા, ઉલ્લેખ છે. પણ નાટ્ય દર્પણકારે તો નાટિકાના એકે એક નિયમો બતાવ્યા, વિસ્તૃત રીતે બતાવ્યા, જે બીજા કોઈએ બતાવ્યા. ઉલ્લેખ કર્યો છે, નામનો ઉલ્લેખ કર્યો, પણ એના સ્વરૂપની ચર્ચા વિશદ રીતે કરનાર આ જૈન મુનિ છે. અને પોતાના તરફથી એક ઉમેરે છે, અને એનું નામ છે પ્રકરણી. ત્રીજા નાટક પરથી નાટિકા, તો પ્રકરણ ઉપરથી પ્રકરણી અથવા પ્રકરણીકા, એમ 12 પ્રકાર એમને બતાવ્યા. તો ભેદ શું કરે? તો જુઓ, એમની ભરતે જે સિદ્ધાંતો બાંધ્યા એનો એમને સ્વીકાર, નાટક અને પ્રકરણ. પણ એમને એવો ઉલ્લેખ કર્યો છે કે પ્રકરણમાં the suffering is there, કલેશ. આ બહુ જ મહત્વનો શબ્દ એમને વાપર્યો છે. તમે મૃચ્છ કટિક પ્રકરણને તપાસો તો ચારુદત્તના સફરિંગને કેન્દ્રમાં છે. He has to suffer. કેમ કે એક સમયમાં એની પાસે જે ધન હતું, દ્રવ્ય હતું, સંપત્તિ હતી, હવે નથી. રાજા સાથે એને વેર થાય છે, રાજાના શાળા સાથે. એને વસંત સેના ગુમાવવાનો વારો આવે છે, એને વધસ્થાને લઈ જાય છે. પણ ભારતીય પરમ પ્રમાણે એ દુખાંત ન હોય એટલે સુખાંત છે. પણ એના ઉપરથી લખાયેલું શર્વિલક નાટક દુખાંત છે. આ બીજી વાત છે. પણ એ આગ્રહ રાખે છે કે એમાં ગણિકા આવી એટલે શૃંગાર રસ આવ્યો, પણ એને કારણે નાયકે કેટલું બધું સહન કરવું પડે. અભિજ્ઞાન શાકુંતલમાં નાયક સહન નથી કરતો, નાયિકા સહન કરે છે. શકુંતલાને દુષ્યંત ભૂલી જાય છે. કેમ? શકુંતલા આતિથ્ય સત્કાર કરવાનું ભૂલી જાય છે, અને દુર્વાસા મુનિના કોપનો, જે સાક્ષાત ક્રોધનો અવતાર છે, એના ભોગ બની, અને એટલે દુષ્યંત ભૂલી જાય. પણ અહીં તમે જુઓ, એને જે શબ્દ પ્રયોગ કર્યો છે, કલેશ, દુઃખ, દારૂણ દુઃખ, એના કેન્દ્ર સ્થાન. એટલે એમાં શૃંગાર હોય પણ એટલો બધો આધિક્ય વાળો ન હોય. અને એટલે ભરતની 4 વૃત્તિઓ કહી છે. ભારતી વૃત્તિ, જેમાં વાણીનો પ્રભાવ હોય. સાત્વતી વૃત્તિ, જેમાં સત્વનો, મનનો, માનસિક ઉદ્વેગનો, જેની અંદર વાણી કરતા પણ મુખપણે ભાવનું પ્રદર્શન કરીએ એનું આધિક્ય હોય. આરભટી, જેમાં મારા મારી, કાપા કાપી એક કેન્દ્રમાં હોય.
અને કૈશિકી જેમાં લાલિત્ય જેના કેન્દ્રમાં, શૃંગાર તો ખરો જ, પણ આહાર્યનું આધિત્ય હોય. કૈશિકી લાંબા કેશ અને એના ઉપરથી આવેલી વૃત્તિ, આપણે વધારે ડિટેલમાં નહીં જોઈએ, પણ કૈશિકી વૃત્તિ. તો એમણે એમ કહ્યું કે પ્રકરણમાં કૈશિકી વૃત્તિનું નાટક જેટલું આધિત્ય ન હોય, પણ પ્રકરણીમાં અંગાની, એટલે નાટક અને પ્રકરણના મિશ્રણથી નાટિકા કેવી રીતે બને, અને નાટક અને પ્રકરણના મિશ્રણથી પ્રકરણી કેવી રીતે બને, એનું સૂત્ર પહેલું આપના એ રામચંદ્ર અને ભરતે તો પ્રકરણીનો નિર્દેશ જ નથી કર્યો, નાટિકાનો સંકેત કર્યો છે, પણ એના રૂપ લક્ષણ એ જો બરાબર વ્યાખ્યા આપી હોય તો આ જૈન મુનિઓએ આપી. વિચારો કે એમને કેવું સૂઝ્યું હશે. એમને બહાર લાવવા જ છે, કારણ કે જૈન વાણીના 12 રૂપ છે. જો ધનંજય જેવો અવતારમાં માનનારો 10 અવતારની સાથે 10 રૂપકને જોડતો હોય તો આ તંદુરસ્ત હરીફાય છે. હરીફાય છે. એ કહે છે કે હું હરીફાઈમાં ઉતર્યો છું. તો કોની હરીફાઈમાં ઉતર્યો છું? તો કે 10 રૂપકકારની. એટલે 10 રૂપકકારના સારા લક્ષણોને એ વખાણે પણ છે, અને જ્યાં 10 રૂપકમાં એને ઉણપ દેખાય છે એ ઉણપમાં એ પૂર્તિ પણ કરે. તો આ પૂર્તિ કરે એ 12 રૂપ લઈ આવ્યો, પણ 12 લઈ આવ્યો ખરો, પણ એ પાછળ તાર્કિક ભૂમિકા કે જો નાટક અને પ્રકરણના મિશ્રણથી, જેમાં નાટકનું તત્વ વધારે હોય, પ્રકરણનું થોડું ઓછું હોય, તો એનાથી જો નાટિકા બનતી હોય, તો જેની અંદર પ્રકરણના તત્વને વધારે કરી અને નાટકના તત્વને ઓછું રાખીને પ્રકરણી કેમ ન બની શકે, અને એને બનાવે. પણ મિત્રો, હવે એ પ્રકાર એની કોઈ કૃતિ આપણને પ્રાપ્ત થતી, એટલે આ કેવળ કાગળ ઉપર રહેવા સર્જાયેલી છે કે એની કોઈ પરંપરા ઊભી થઈ છે, એ હજુ પણ વિવાદનો વિષય છે. નાટિકા તો આપણને મળે છે, રત્નાવલી, ઉત્તમ શ્રી હર્ષની કૃતિ, તો એ આપણી પાસે છે. પણ આપણી પાસે જુઓ, આ રૂપકમાં આટલો બધો ભેદ તમને બતાવતો આ બીજા પ્રકરણમાં, જેમાં એમ કહું છે કે નાટક સિવાયના રૂપકોની હું ચર્ચા કરીશ, અને એમાં નાટક વત્તા એકાદશ એમ 11 સ્વરૂપ કરીને નાટક વત્તા 11. બીજું મહત્વનું નાટ્યશાસ્ત્ર કરતા અને સાહિત્ય દ્વારા અને આખી પરંપરામાં એક બહુ જ મૌલિક કહી શકાય એવો વિષય આપણે આપ્યો, અને એને કારણે રામચંદ્ર ગુણચંદ્ર આ રૂપ રસ, રસમાં એમણે જે નવી દિશા બતાવી, પૂર્વ સૂર્યોના બધા જ મતોનું ખંડન કર્યું. તો આ રસની વાત કરીને હું મારું વ્યાખ્યાન પૂરું કરીશ. બાકી આ ચતુર્થ ઘણું બધું છે, પણ જે માઇલસ્ટોન કહેવાય, જેને કારણે નાટ્ય દર્પણ ગ્રંથ ઇતિહાસમાં સ્થાન પામે છે. તો બીજું જે તત્વ છે તે રસ વિશે. મિત્રો, રસ એને અંગ્રેજીમાં એસ્થેટિક પ્લેઝર કહે છે. તમે સુખાંત નાટક જોવા જાઓ ને આનંદ પામો એ જુદી વસ્તુ છે, પણ કરુણ નાટક હોય, ટ્રેજેડી હોય, જેમાં પીડા જ પીડા હોય, કોઈ કોરોનાગ્રસ્તના દર્દીની આપ વીતી કહેતું નાટક હોય, તો તમારું હૃદય કેટલું બધું પરિપ્લાવિત થઈ જાય, આંસુ આવી જાય તમારી આંખમાં, તમે વેદનાનો અનુભવ કરો, અને છતાંય તમને એક પ્રકારની શાતા મળતી હોય, તમને એક પ્રકારના ચિત્તનું રંજન થતું હોય, તમને એક પ્રકારનો એસ્થેટિક પ્લેઝર મળતું હોય,
સૌંદર્યાત્મક આનંદ પ્રાપ્ત થતો હોય, રસાત્મક આનંદ પ્રાપ્ત થતો હોય, તો એની મીમાંસા શું, કારણ શું? જેમ કે એરિસ્ટોટલે ટ્રેજેડીના ફંક્શન રૂપે કેથાર્સિસની વાત કરી. આપણું કેથાર્સિસ થાય છે, તો એવી જ આ રસની વાત છે. તો ભરત મુનિએ અને એને અનુસરીને સૌથી પહેલી વાર ચર્ચા ભરત મુનિએ કરી. એમણે 8 રસ ગણાવ્યા છે. તમે આ બધા રસના નામોથી તો પરિચિત છો જ, પણ એમની જે ચર્ચા કરી છે, પહેલો રસ છે શૃંગાર રસ, કરુણ રસ, હાસ્ય રસ, વીર રસ, અદ્ભુત રસ, રૌદ્ર રસ, વિભત્સ રસ, ભયાનક રસ. આ બધા રસ આપણે આ નામથી કરીએ. આપણે તો રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા શબ્દો છે. બીભત્સ, ડિસ્ગસ્ટિંગ, કરુણ, આ બધા શબ્દો આપણે જાણીએ છીએ. પણ ભરત મુનિએ આ પ્રત્યેક રસના સૂત્રની જેમ 3 સંજ્ઞાઓ મહત્વની આપી છે: વિભાવ, અનુભાવ, વ્યભિચારી, સંયોગાત, રસ નિષ્પત્તિ. વિભાવ, અનુભાવ, વ્યભિચારી અથવા સંચારી ભાવોના પરસ્પરના યોગને કારણે રસની નિષ્પત્તિ થાય છે. આ રસ સૂત્રની હમણાં બહુ ચર્ચા નહીં કરી આપણે, પણ આ સંજ્ઞાઓને સમજી. ભરત મુનિ એમ કે છે કે પ્રત્યેક રસના સ્થાયી ભાવ હોય છે, સ્થિર, સ્થાયી. અને એ સ્થાયી જે ભાવ છે, 8 સ્થાયી ભાવ, એમાં 4 છે એ પોઝિટિવ છે, પ્રેઝન્ટ છે, સકારાત્મક છે. એ તમને આનંદ, ઉત્સાહ, ટૂંકમાં ઉર્જાથી ભરપૂર એવા 4 ભાવો છે. અને બાકીના 4 છે પીડાદાયક છે. જેમ કે શૃંગાર, તો એનો સ્થાયી ભાવ છે રતિ, આનંદદાયક. હાસ્ય, હાસ, આનંદદાયક. વીર, ઉત્સાહ, અને અદ્ભુત, વિસ્મય. તો આ 4 આનંદદાયક છે. પણ જે બીજા 4 છે, જેમ કે કરુણ, એનો સ્થાયી ભાવ છે શોક, એ પીડાકારી છે. રૌદ્ર, એનો સ્થાયી ભાવ ક્રોધ, માણસ ક્રોધ કરે ને તો એને પીડા તો થાય જ. બીભત્સ, જુગુપ્સા, ભયાનક, ભય. તો આ 4 ને આ 4 તફાવત છે. પણ એ 4 માંથી પરિણામ તો રસ છે ને, એ તો સુખદાયક જ છે. એટલે આનંદની દ્રષ્ટિએ શૃંગાર અને કરુણમાં કોઈ તફાવત નથી. એટલે શૃંગાર એ પણ જેમ આનંદદાયક છે, એમ કરુણ એનો સ્થાયી ભાવ પીડાકારી હોવા છતાં એ તો રસ રૂપે આનંદ આપનારો છે. માટે આપણે કરુણ રસનું નાટક જોવા જઈએ છીએ, કે ભયાનક રસનું નાટક જોવા જઈએ છીએ, બીભત્સ રસનું જોવા જઈએ છીએ, રૌદ્ર રસનું જોવા જઈએ છીએ. કારણ કે રસ એ તો અભિનવ ગુપ્ત કહે છે કે નાટક આદિ કૃતિથી પ્રેક્ષકના ચિત્તને જે આનંદ મળે છે, એ આનંદનો રસ છે. હા, એટલે સ્થાયી ભાવ સુખાત્મક કે દુખાત્મક હોય છે, એના સ્વભાવ પર, પણ એમાંથી નિષ્પન્ન થતો રસ એ તો સુખદાયી જ હોય. એટલે નાટ્ય દર્પણ સુધીના કાળમાં રસને કેવળ અને કેવળ આનંદ પર્યવસાયી જ માનવામાં આવે. Aesthetic pleasure that you derive from the performance of any play, whether it's comic or whether it's tragic. But the aesthetic pleasure you derive from
a play being performed on the stage is known as rasa. આ રસ છે. હવે આ આપણા રામચંદ્ર અને ગુણચંદ્ર આની સાથે સહમત થતા નથી. પહેલા તો ભરત મુનિએ એમ કહ્યું કે સ્થાયી ભાવની ઉત્પત્તિનું કોઈ કારણ હોય અને એનું પરિણામ. હંમેશા સાયકોલોજી કે વિના કારણ કોઈ હસે નહીં ને વિના કારણ કોઈ રડે. આપણે જાણીએ છીએ સંસારમાં નિયમ છે, પણ વિના કારણ હસે રડે તો એને આપણે ગાંડો કહીએ. ગાંડાની આ એક જ દિશા, એના માટે હોય કોઈ કારણ, પણ આપણને તેમ લાગે આ કારણ વિના હસે છે, કારણ વિના રડે. એટલે કોઈ પણ ભાવ હોય એની ઉત્પત્તિમાં કોઈને કોઈ કારણ હોય અને એનું પરિણામ. હું ગુસ્સે થાઉં તો એનું કોઈ કારણ હોય, અને હું ગુસ્સે થયો છું એ તમને કેવી રીતે ખબર પડે કે મારી ચેષ્ટાઓ બદલી જાય. હું સરસ રીતે વાત કરતો ત્યાં જો ક્રોધ પરિણામ્યો હોય, મને ક્રોધ ઉત્પન્ન થયો હોય ને એનું પરિણામ તમારે જોવું હોય તો મારી આંખ લાલ થઈ જાય, મને મારો અવાજ છે એ તરડાઈ જાય, ફેંકાઈ જાય, ઉપર જાય, નીચે જાય, આમ બધી ચેષ્ટાઓ બદલાય. એટલે કે લાગણી ઉત્પન્ન થવાનું કોઈ કારણ હોય ને લાગણી ઉત્પન્ન થઈ છે એનું કોઈ પરિણામ હોય, અને એ લાગણીની સાથે બીજી પણ લાગણી આવન જાવન કરતી હોય. સંસારનો નિયમ છે. એટલે જેને આપણે સંસારમાં એટલે કે લૌકિક જીવનમાં આપણા રોજબરોજના જીવનમાં કારણ કહીએ છીએ એને જ નાટકમાં વિભાવ, અનુભવ, સંચારી કહેવામાં આવે છે. તો આ નવી સંજ્ઞા કેમ? તો ભરત મુનિ અભિનવ ગુપ્ત એને સમજાવે છે કે વાસ્તવિક જીવનમાં આપણે ખરેખર ગુસ્સે થઈએ છીએ, એટલે આપણે ગુસ્સે થયા હોઈએ તો એનું ખરેખર કારણ હોય છે, અને આપણો જે ગુસ્સો આપણે પ્રદર્શિત કરીએ એ પણ સાચો જ હોય છે. પણ નાટકમાં સાચું નથી હોતું, માની લીધેલું હોય છે. વાસ્તવિક જીવનમાં હું મારી પત્નીને પ્રેમ કરતો હોય તો મારી પત્ની ત્યાં વાસ્તવિક છે ને હું પ્રેમ કરું, પણ રંગમંચ ઉપર જે નટી છે નટીને હું મારી પ્રિય માની લઉં છું. દુષ્યંત અને શકુંતલા અભિજ્ઞાન શાકુંતલમાંથી દ્રશ્ય કરતા હોય તો દુષ્યંત મનતો નટ ઘડીભર દુષ્યંત શકુંતલા બનતી નટીને શકુંતલા માની લે છે. વાસ્તવિક શકુંતલા નથી, માની લે છે. એ અલૌકિક છે. એટલે કે જીવનમાં બને છે એવું નથી, એ તો માત્ર એનો દેખાવ કરે છે. એટલે જે કઈ બને છે સાચે સાચું નથી બનતું. ખૂન કરવાનું હોય તો આપણે સાચે સાચું કરીએ તો શું દશા થાય? એટલે નાટકમાં તો દેખાડો હોય, એ લૌકિક ઘટના નથી, અને માટે એને નવી સંજ્ઞાઓ વાપરી, વિભાવ, અનુભાવ, સંજ્ઞા. પણ આપણા રામચંદ્ર ગુણચંદ્ર એને પહેલી વાત કરી કે જો નાટક પ્રકરણ વગેરે સંસારનું યથાર્થ રૂપે થતું ચિત્રણ હોય તો જે સંસારમાં બને છે એ જ નાટકમાં બનવું જોઈએ. એટલે જો સંસારમાં સીતાહરણને કારણે કે દ્રૌપદી વસ્ત્રાહરણને કારણે આપણા ચિત્તને કલેશ પહોંચતો હોય કે મૂળ પાત્રોના ચિત્તને કલેશ પહોંચતો હોય તો આપણને પણ કલેશ જ પહોંચે. સુખને જોઈએ તો સુખ અને દુઃખને જોઈએ તો દુઃખ જ થાય. એટલે આ તમે ઉલટા સુલટી વાતો ના કરો. આ કારણ કો કે વિભાવ કો બધું એક જ કહેવાય. એટલે એમણે નવા સિદ્ધાંતની સ્થાપના કરી. એક તો એમને 8 રસમાં એક નવો રસ ઉમેર્યો, શાંત રસ. કારણ કે તમે જાણો છો જૈન ધર્મમાં શાંત, ચિત્તની શાંત, બધી જે વાસનાઓનું જ્યાં શમન થાય
ચિત્ત પરમ શાંતિનો અનુભવ કરતો. એ શાંત રસને એટલે એના સ્થાયી ભાવ તરીકે શમને સ્વીકારીને એને રસની સંખ્યા જે 8 હતી એની 9 કરી અને શાંત રસની પણ ચર્ચા કરી અને એમને એમ કહ્યું કે આ જે 5 રસ છે, શૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત અને શાંત, આ 5 રસ છે એ સુખકારી છે. પણ બાકીના જે 4 છે, કરુણ, રૌદ્ર, વિભત્સ, ભયાનક, એ સુખાત્મક નથી, દુખાત્મક છે. એટલે એમણે જે સિદ્ધાંતની સ્થાપના કરી એ રસ સિદ્ધાંતના ઇતિહાસમાં એક નોખા વિચાર તરીકે સુખાત્મક દુખાત્મક રસ ઉભય એ નામથી આ વાત જાણીતો હતો. ઇતિહાસમાં એની નોંધ લેવામાં આવી. એમને તાર્કિક રીતે પુરવાર કર્યું કે નાટક જો સંસારનું દર્પણ હોય તો સંસારમાં દુખે દુખી, સુખે સુખી થતા હોઈએ તો નાટકમાં પણ એમ જ થાય. એટલે કે કલાકૃતિમાં એમ જ થાય. હા, પછી તો મૂળે તો નાટકનો જીવ ને રચનાકાર, તો કે એમાં ચમત્કૃતિ હોય છે. નાટક લખનારના સંવાદો એવા હોય છે, શેક્સપિયર જેવો કોઈ હોય, કાલિદાસ જેવો કોઈ હોય, અને અભિનેતા એટલો બધો કુશળ હોય કે એને કારણે ચમત્કાર થાય છે. અને એ દુઃખ આપણને એક પ્રકારની શાતા આ ઉમેરણ કરી છે, ચમત્કારની વાત કરી છે. રસની સુખાત્મકતા દુખાત્મકતાની વાત કરે છે, પણ અંતે આ એક માસ્ટર સ્ટ્રોક છે અને કહે છે કે ત્યાં જ રચના જે છે ને એ સંસાર કરતા જુદી પડે. કારણ કે પેલો કુશળ નટ છે, એના અભિનયથી આપણે એમાં એટલા બધા લીન થઈ જઈએ છીએ અને એમાં રચનાકાર નાટકકારનું જે કાવ્ય છે, આપણે જુઓ કે ઘણા જૂની રંગભૂમિમાં તો ઉચ્ચ પ્રકારના સંવાદો હતા, ગીતો હતા, વંશ મોર થાય અને લોકો પુનઃ પુનઃ સાંભળવા માટે, જોવા માટે લાલાય થાય. અભિનય આપણે આપણા પ્રિય અભિનેતાને વારંવાર જોવા માટે જઈએ છીએ. કેમ જઈએ છીએ? કારણ કે એની અભિનય શક્તિ એક ચમત્કાર સર્જે છે કે સંસારના દુઃખોનું જ નિરૂપણ કરે છે, પણ એ એવી રીતે કરે છે કે એમાં ચમત્કાર થાય છે અને આપણે પુનઃ પુનઃ જોવા એને કારણ બતાવે કે કોમેડી નાટક હોય તો આપણે વારે ઘડી જોવા જઈએ, બરાબર છે, પણ ટ્રેજેડી હોય તો પણ કેમ જોવા જઈએ? કારણ કે એમાં સોફોક્લિસ જેવો ટ્રેજેડી લખનારો કે કાલિદાસ જેવો હોય, કે ભવભૂતિ જેવો હોય, કે ભાસ જેવો હોય, શેક્સપિયર જેવો હોય, એ નાટકના સંવાદોમાં એવું કાવ્ય તત્વ મૂકી દે છે એનાથી ચમત્કાર સર્જાય. આ ચમત્કારની વાત નાટ્ય દર્પણકારે પોતાના તરફથી કરેલું આ ઉમેરણ. એટલે એક રીતે જોવા જઈએ તો સુખાત્મક દુખાત્મકની વાત તો એ કરે જ છે, પણ એક આ નાનકડી વાત કરીને એ પરંપરાથી જે પ્રાપ્ત થયેલું છે એસ્થેટિક પ્લેઝર, એ બીજી રીતે વાત એ નકારતો નથી. એસ્થેટિક પ્લેઝર, જો એસ્થેટિક પ્લેઝરને નકારે તો મને લાગે છે કે આખો સિદ્ધાંત એનો ગૌણ બની જાય. તો આ સિદ્ધાંતમાં વિશેષતા પણ છે અને પરંપરાનું પાલન પણ છે. વિશેષતા ક્યાં છે કે સુખાત્મક અને દુખાત્મક બંને હોઈ શકે, પણ પરંપરાનું પાલન, પેલા ચમત્કાર શબ્દ, એ ચમત્કાર શબ્દે જ ચમત્કાર કરી દીધો છે અને બહુ માઇન્યુટલી.
અને આ વાત કરી છે જેનાથી એ પોતાના આ મતને સર્વગ્રાહી બનાવી શક્યા. પ્રથમ દ્રષ્ટિએ તો એમ જ લાગે કે આ મતને ફગાવી દેવું જોઈએ. આ તો રસ સિદ્ધાંતની તદ્દન વિરુદ્ધ છે. રસ સિદ્ધાંત તો એમ જ કહે છે કે નાટક માત્રમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે. આમાં સુખાત્મક અને દુખાત્મકની વાત જ ક્યાં આવે? પણ તમે જુઓ કે ચમત્કાર શબ્દથી એમને આ કેવું ચમત્કાર છે. તો મિત્રો, આ નાટ્ય દર્પણની રચના તમે જોશો, આમ તો બહુ મોટો ગ્રંથ છે અને માત્ર 45-50 મિનિટમાં એને તમારી આગળ ઉદ્ઘાટિત કરી આપો પૂરેપૂરો, તો મને લાગે છે કે નાટ્ય દર્પણની વ્યાખ્યાન માળા ગોઠવવી પડે. પણ આપણે તમારો અનુપ્રવેશ કરાવે. તમે આ નાટ્ય દર્પણ ગ્રંથ તો ગુજરાતીમાં પણ છે, આપણી પાસે ભાઈ કરે છે. જગદીશભાઈ જોશી અને સુરેખાબેન પટેલે આ કામ કર્યું છે. એમનો આ ગ્રંથ છે. એનો ગુજરાતી અનુવાદ છે, એનો હિન્દી અનુવાદ છે, અંગ્રેજી અનુવાદ પણ છે. પણ જેમને આમાં વધારે રસ હોય અને મારા આ વ્યાખ્યાન પછી રામચંદ્ર ગુણચંદ્રના આ ગ્રંથને જાણવાની તાલાવેલી થઈ હોય તો અવશ્ય એમને ગ્રંથ વાંચવો જોઈએ અને પોતાના તારણો પણ તારવવા જોઈએ. તો મારી વાણીને હું વિરામ આપું છું. આપના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, પણ એ કુતૂહલ વૃત્તિનો પ્રશ્ન હોવો જોઈએ. નમસ્કાર. ખૂબ જ આભાર મહેશભાઈ. Thank you. નાટ્યશાસ્ત્રની દ્રષ્ટિએ જેને અત્યંત મહત્વનો ગ્રંથ આપણે ગણીએ છીએ, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર વિશે આપણે બધા જ જાણીએ છીએ અને આપણને ઘણી બધી વાર એવું લાગે છે કે કેટલીક એસ્થેટિક અને ગ્રામરની વાતો, વ્યાકરણની પણ ઘણી બધી વાતો જૈન મુનિઓ દ્વારા થઈ છે. આ બંને વિભાગો સમહાવ ઘણા બધા અવગણાયેલા વિભાગો છે, કારણ કે આપણને એવું લાગે છે કે આ બંને વિશે આપણી પાસે પૂરતી જાણકારી નથી, કારણ કે આ એક પૂરેપૂરી થિયરીની વાત છે અને થિયરીની વાત હોવાને કારણે આપણને એમાં ઓછો રસ પણ ઘણીવાર પડે છે. પરંતુ નાટ્ય દર્પણ ગ્રંથ એ જૈન સાહિત્યની દ્રષ્ટિએ એટલા માટે બહુ મહત્વનો છે. મહેશભાઈ બહુ જ કેટલીક મહત્વની વાતો કરી કે ભરત મુનિનું જે નાટ્યશાસ્ત્ર હતું તે અને ત્યાર પછી આખી જે ધનંજયની વાત છે, તો એની સામે કઈ રીતે આ બંને આપણા મુનિઓએ પોતાની વાત મૂકી, નવમો રસ મૂક્યો અને કેટલાક પરંપરાથી જુદા પડીને, પરંપરાથી જુદા ચાતરીને નવી બાબતો મૂકી. આ એ સમયની ખરેખર બહુ જ મહત્વની ઘટના કહેવી જોઈએ આપણે, કે એ પરંપરાનો આખા પ્રભાવમાંથી એનો બધો જ સ્વીકાર નથી કરતા, પરંતુ બે મુનિ છે, જે બે આચાર્યો છે, એને જૈન તત્વ અને જૈન સંસ્કારો સાથે નાટ્ય જગતની આખી નાટ્યશાસ્ત્રની વાત કરીને, એસ્થેટિક પ્લેઝરની વાત કરી અને કે ચાર વિવેકની મહેશભાઈએ બહુ સરસ રીતે વાત કરી કે અને એમને બે શબ્દો આપણને સમજાવ્યા. જો આપ સર્વે ધ્યાનપૂર્વક જોયું હશે તો કે નાટિકા અને પ્રકરણી, આ બંને શબ્દો નો પરિચય આ બંને કરાવે છે આપણને આ ગ્રંથ દ્વારા, અને બંનેનો અર્થ પણ આજે મહેશભાઈએ સમજાવ્યો કે પ્રકરણ એટલે ખરેખર તો પ્રકરણ છે જ નહીં, પણ જેની કથા કપોળ કલ્પિત હોય. તો એક આખા જુદા જે નાટ્યશાસ્ત્ર સાથે જોડાયેલી પરિભાષિક સંજ્ઞાઓ છે એનો પણ તેમને આપણને પરિચય કરાવતા ગયા કે પાછો નાયક કેવો હોય તો કે રાજાની નજીક જ હોવો જોઈએ, પાછો સચિવ હોય કે પછી એ પુરોહિત હોય કે અમાત્ય હોય, તો એવો ઈશ્વરે નાયક બનીને નથી આવતા અને પાછા એમને કેવા રાજા નાયક તરીકે જોઈએ છે તો કે પરંપરાગત નાયકો જોઈએ છે. તો શા માટે આ બધાનો જ્યારે આપણે સાયકોલોજીકલ અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભરતના નાટ્યશાસ્ત્ર પછી નાટ્યશાસ્ત્રમાં જે કોઈ વિકાસ થયો અને એ હિસાબે આ નાટ્યગ્રંથ અત્યંત મહત્વનો બને છે. એક એમને વાત એ પણ કરી શરૂઆતમાં કે હિન્દુ ગ્રંથ જ્યારે બને છે ત્યારે વિષ્ણુના અવતારની વાત કરે છે, એમ અહીંયા ગુણચંદ્રએ આપણને 12 વાણીના પ્રકાર બતાવ્યા છે, તો તેમને 10 ની બદલે અહીંયા 12 પ્રકાર બતાવે છે. તો કઈ રીતે ધર્મના સંસ્કારને કારણે એ ગ્રંથ ક્યાં ક્યાં જુદો પડે છે એની વાત પણ તેઓ સાથે સાથે કરતા ગયા. એમને
કેટલીક રસની, પછી આપણા 8 રસ અને 9 રસ અને એના ભાવ વિભાવ અનુભાવની પણ વાતો થોડીક આપણી સાથે આજે કરી. અને મારા ખ્યાલથી મહેશભાઈ, આપની આ વાત જે એ જૈન સાહિત્યના સર્વ માટે એક જુદા પ્રકારની વાત હતી, કારણ કે આજ સુધી કથા અને પદ્ય એ બંનેમાં બધા જ્યારે રચ્યા પચ્યા હતા, તો એકદમ આજે અમે થિયરીમાં આવી ગયા છીએ. અને થિયરીની આ વાત થોડી ગહન પણ બની છે. એટલા માટે મને લાગે છે કે અત્યારે અહીંયા કોઈ પ્રશ્ન નથી આવ્યા, તો આપણે આવતીકાલ સુધીનો બધાને સમય આપીએ જેથી તેઓ પ્રશ્ન પૂછી શકે. જી. ઓકે, એક પ્રશ્ન આવ્યો છે અને એ નાટ્ય દર્પણ અંગેનો પ્રશ્ન નથી, પરંતુ એ એક જનરલ ક્વેશ્ચન આવ્યો છે કે અત્યારે નાટકો કેમ ઓછા ભજવાય છે. અને બીજો એક પ્રશ્ન એવો આવ્યો છે, નાટિકા એટલે નાયિકા બેઝડ હોય કે નહીં? એ નાટિકા એટલે નાયિકા બેઝડ હોય કે નહીં? નાટિકા અને પ્રકરણિકા એ જે સ્ત્રીલિંગી શબ્દો થયા છે એ અલ્પતા સૂચવે છે, એટલે ઇન્ફિરિયરિટી સૂચવે છે એમની દ્રષ્ટિએ, કે નાટકની કક્ષા સુધી નથી પહોંચતું, પણ એ પ્રકરણ, એટલે ટૂંકમાં એ શબ્દ કોઈન કરવા પાછળનું કારણ શું છે કે એ નથી નાટક પૂર્ણ, નથી પૂર્ણ રૂપ પ્રકરણ, તો એ વચગાળાનું છે, એટલે એને વર્ણ સંકર આપણે જેને કહીએ એ પ્રકારનું છે. એટલે એમને નાટિકા શબ્દ એ પરંપરાથી મળ્યો, તો પ્રકરણનું પ્રકરણી કરી નાખ્યું. જેમ નાટકનું નાટિકા થયું એ જ પ્રભાવમાં આવીને એમણે કર્યું. અને નાટિકા ભરત મુનિએ સંકેત કર્યો જ છે કે આવા વર્ણસંકર પ્રકારના અનેક રૂપકો હોઈ શકે. એક બહુ જ મહત્વની વાત જે મારે તમારે આની સાથે કરવાની હતી એ ઉપરૂપક વિશેની વાત છે. રૂપક તો છે જ આપણી પાસે, પણ ઉપરૂપક એટલે રૂપક જેમાં પાઠની પ્રધાનતા હોય, ટેક્સ્ટની પ્રધાનતા હોય, નાટકની પ્રધાનતા હોય, સંવાદની પ્રધાનતા હોય, પણ એક બીજો પ્રકાર છે ઉપરૂપક કે જેમાં નૃત્ય અને સંગીતની પ્રધાનતા. એટલે તમે જોશો કે આપણું જે ફોક પ્લે છે, આપણું જે ટ્રેડિશનલ પ્લે છે, એટલે એક બાજુ આપણે નાટ્યગૃહમાં નાટક જોતા હોઈએ એ નાટક જેમાં સંવાદોની પ્રધાનતા હોય, અને બીજી બાજુ શેરીમાં ભજવાતી ભવાઈ હોય જેમાં નૃત્ય અને સંગીતની પ્રધાનતા. તો આ પ્રકારનું પણ આપણે ઉપરૂપક વિશે આજે જાજી ચર્ચા નથી કરી. પણ બીજો જે પ્રશ્ન હતો કે નાયિકા સાથે એને નથી, ના, એ સંબંધ નાયિકા સાથે હોવાને કારણે એ નથી. નાયિકાના ભેદ બતાવ્યા છે, એ પરંપરાથી પ્રાપ્ત થયેલા ભેદો પણ સ્વીકાર્યા છે, અને અનેક પ્રકારની અષ્ટ નાયિકાઓ ઉપરાંતની નાયિકાઓની પર ચર્ચા કરી છે. પણ બીજો પ્રશ્ન કયો હતો એ મને ખ્યાલ ના આવે, જે પહેલો હતો. બીજો એક પ્રશ્ન પણ અત્યારે આવ્યો છે સાથે, કે ગુણચંદ્ર અને રામચંદ્ર એ કોઈ નાટકો લખ્યા હોય તો એમના નામ જાણવામાં લોકોને રસ છે. એમને નાટકો લખ્યા છે, એ પ્રબંધ કરતા છે, પોતાની જાતને શત પ્રબંધ કરતા, 100 જેટલા પ્રબંધોની રચના કરનાર, એ રીતે પોતાની ઓળખ આપે છે. પણ એની ચર્ચા આપણે આવતીકાલે. રામચંદ્રે જે નાટકો લખ્યા, સ્વયં એ પોતે કહે છે કે મેં આ નાટ્ય દર્પણ લખ્યું છે, હું કેવળ સિદ્ધાંતોની ચર્ચા કરનારો નથી, પણ હું તો સ્વયં નાટક લખનારો લેખક છું. અને એમને કયા નાટકો લખ્યા એની આપણે ચર્ચા આવતીકાલે. બીજો એક પ્રશ્ન મહેશભાઈ આવ્યો છે, હાઉ ધીસ ગ્રંથ ઇઝ યુઝફુલ ટુ મોડર્ન નાટ્યકાર? હા, જો આજે બે મુખ્ય પ્રકાર છે, નાટક અને પ્રકરણ. ભલે સંજ્ઞાઓ આપણે જુદી કરી નાખી હોય, પણ હંમેશા આ બે પ્રકાર વિશ્વના નાટ્ય સાહિત્યમાં રહેલા જ છે. કેટલાક નાટકકારો એવા છે કે જેમણે મૌલિક નાટકો આપણે કહીએ છીએ ને, કે પોતાના વિચારોમાંથી એમને કલ્પનાથી નાટકો લખ્યા હોય, જેના નાયક કે જેની વાર્તા આપણને ઇતિહાસમાં ના મળે, અને કેટલાક ઇતિહાસમાંથી લઈ આવે છે. પણ પ્રશ્ન એ છે કે ઇતિહાસનું યથાતથ દર્શન કરાવવું એ નાટક છે? ના, એની અંદર તમારે કાલ્પનિક અંશો ઉમેરવા પડે છે, ત્યારે એ નાટક બને છે. એ રસાત્મક ક્યારે બને કે તમારે ઇતિહાસ સાથે છૂટ લેવી પડે, અને લેતા હોય છે.
એટલે નાટકમાં પ્રકરણના અંશો ઉમેરાતા હોય છે. જો કેવળ અને કેવળ આપણે ઇતિહાસને વફાદાર રહીએ તો મને એવું લાગે છે કે એ ઇતિહાસનો વર્ગ બની શકે, ઐતિહાસિક નાટક ન બની શકે. એટલે જ હંમેશા વિવાદ થાય છે. તમે કોઈ પણ ઐતિહાસિક ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે પહેલો વિવાદ એ થાય છે કે આ ઇતિહાસમાં છે ને ઇતિહાસમાં એ નથી હોતું. અરે અનારકલી જેવી અનારકલી આપણને જો ઇતિહાસમાં પ્રાપ્ત ન થતી હોય તો મુગલે આઝમને ઐતિહાસિક ફિલ્મ કહેવામાં આપણને સંકોચ થાય, પણ એ ઇતિહાસ નથી, ઐતિહાસિક ફિલ્મ છે. એટલે આજે પણ તમે જોશો કે આ ભરત મુનિએ જે સૂત્ર આપેલું છે કે ક્યાંક તમે પ્રસિદ્ધ હોય તો કેવી રીતે એની રચના કરવામાં આવે છે એમાં આપણને વધારે રસ હોય છે, અને એટલે આપણે જોવા જતા હોઈએ. એટલે આજના નાટકકાર માટે પણ એ અસંપ્રજ્ઞાતપણે પણ ભરતના સિદ્ધાંતોનું પાલન કરે છે. હાલ પૂરતા આપણે આ નાટ્ય દર્પણ ગ્રંથ સાથે અહીંયા વિરમીએ છીએ. સંસ્કૃત ભાષામાં લખાયેલો આ ગ્રંથ 1929માં પ્રગટ થયો હતો અને આપણને જેની અંગ્રેજી આખી પ્રસ્તાવના પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી તો ગુજરાતી ને વગેરેમાં એના અનુવાદો પણ બહુ સરસ રીતે થયા હતા. જો હું ભૂલ ન કરતી હોઉં તો એ પ્રથમ કૃતિ ભાવનગર પ્રેસમાં પ્રગટ થઈ હતી અને ત્યારબાદ પછી એના અનુવાદો થાય છે. નાટ્યશાસ્ત્રની દ્રષ્ટિએ એક મહત્વના ગ્રંથ અને એ રીતે એક બહુ મહત્વનો વિચાર આજે એ આપણા સૌ સમક્ષ માગી લે છે કે નાટક ને આપણે આજે મનોરંજનનું ક્ષેત્ર ગણીને ઘણી બધી વાર એનો વિરોધ કર્યો છે. નાટક કેટલાક નાટકો ભજવવા સામેનો પણ આપણા સમાજનો વિરોધ બહુ જાણીતો છે. તો એવા સમયે આપણે આ નાટ્ય દર્પણ ગ્રંથને ખરેખર એકવાર વાંચવો જોઈએ, સમજવો જોઈએ, કારણ કે એમાં જો આપણા મુનિઓએ આ શાસ્ત્ર રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તો પછી આ ખરેખર જેને આપણો વિરોધ કરીએ છીએ ખરેખર વિરોધ કરવા જેવી બાબત છે કે નહીં, એવા એક પ્રશ્ન સાથે આજે આપણે સૌ અહીંયા વિરમીએ છીએ. આવતીકાલે આપણે એની ખરેખર વધારે મુક્તમ અને થોડીક ચર્ચા કરીએ, કારણ કે સાહિત્યના અભ્યાસ કરતા સૌ સ્વાધ્યાયીઓ મનથી મુક્ત હોય અને પોતાના વિચારોની સ્વતંત્રતા ધરાવતા જ હોય એવું હું ચોક્કસપણે માનું છું. તો હાલ આપણે વિરમીએ છીએ. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક આજે ખૂબ જ ગંભીર ગહન ચર્ચા સાથે આપણે સાહિત્યના અભ્યાસક્રમને એક જુદો દિશા અને જુદો દોર આપ્યો છે અને અમારા સર્વ ટ્રસ્ટીઓ, અમારા સર્વ સ્વાધ્યાયો વતી આવતીકાલે અમે ફરી પાછી આ જૈન નાટકોની એક આખી જે પરંપરાની તમે વાત કરવાના છો અને થોડીક કથાની પણ વાત કરવાનો છે, એવું લાલચ સૌને આપું છું કારણ કે કથામાં લોકોને બહુ રસ પડે છે. તો કાલે થોડીક કથાની પણ રસિક વાતો આપની સમક્ષ આવશે અને એ જ આનંદ આપ સૌ અનુભવશો. તો ફરી પાછા નવલા વર્ષના અનેક વધામણાઓ, શુભેચ્છાઓ સાથે સૌ કોઈને જય જિનેન્દ્ર, વંદન.